રાધે રાધે. ગૌશાળામાં સેવા આપતા એવા ગૌ સેવક અમારા કિશનદાસ બાપુ અત્યારે અમારા ભાગવત ગૌ કથા એવા આમંત્રણને માન આપીને ત્યાં પહોંચીને ત્યાં ગૌ માતાને પણ જો દર્શન કરીએ, પૂજન કરીને ત્યાર પછી અમારે ગૌ માતાના એટલા દર્શન કર્યા. લોકો પણ ત્યાં દર્શન કરવા પહોંચ્યા હતા. અમારા ગૌ ભક્તો બધા ત્યાં હાજર હતા અને ત્યાં અમારી બહેનો પણ ગુરુ મહારાજના દર્શન કરી રહ્યા હતા. અને ત્યાર પછી અમારે તેજ તરફ રવાના થવાનું હતું ને તેજ તરફ રવાના થયા ત્યારે અમારા બધા ગૌ ભક્તો ત્યાં હાજર હતા અને ત્યાં પણ દર્શન કરવા અમારે આવી ગયા. અને ત્યાં જે ગૌ માતા કથા સાંભળી રહ્યા તેવા સૌ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને અમારા બાપુશ્રીને તેજ ઉપર પણ સ્વાગત કરવાનું હતું, તો તે તરફ પણ જવાનું હતું. ત્યાં પણ અમારા બધા ગૌ સેવકો ત્યાં ગુરુજીને પગે લાગી રહ્યા હતા, દર્શન કરવા પણ મોજૂદ હતા. એવામાં અમારા ગુરુજી અત્યારે તેજ ઉપર પધાર્યા છે ને ત્યાં કથામાં જે પૂજન કરતા હતા તે દર્શન કરીને ત્યાંથી અમારા ગુરુજીનું અને બધાનું સ્વાગત કરવામાં આવ્યું, સાલ ઓઢાડી ફૂલ માળા પહેરાવીને. અને ત્યાર પછી અમારા બાપુશ્રીએ પણ સામે જે કથા વાંચતા એવા પૂજ્ય બાપુને પણ ત્યાં સ્વાગત કર્યું. આમ સામે સામે સ્વાગત કરીને પછી અમારા ગુરુ મહારાજશ્રીને ત્યાં સ્ટેજ ઉપર સ્થાપન. અને અહીંયા એવા અમારા ઘણા ગૌ સેવકો, અહીંયા બહેનો ભાઈઓ બાળકો બધા જ અહીંયા હાજર હતા ગૌ સેવકમાં. અને અમારી ગૌ સેવાની ટીમો પણ બધી જ અહીંયા હાજર હતા. જ્યાં જ્યાં અમારી ગૌ સેવાની ટીમો છે બધી જ ટોટલ ટીમ પણ અહીંયા હાજર હતી. અને આવી જ ગૌ સેવા કથા સાંભળવા માટે અમારા દરેક મિત્રો ભાઈઓ બહેનો પણ અહીંયા એકદમ મજબૂતથી સાંભળી રહ્યા હતા. અને એવામાં જ અમારે હાજરી આપવામાં આવી હતી. અને ત્યાર પછી આપણે જવાનું હતું રક્તદાન શિબિર તરફ. અને ત્યાં સારામાં સારો કાર્યક્રમ હોય એવો રક્તદાન શિબિર. અને એવામાં જ અમારા કૃષ્ણ ભગવાન જે ત્યાં પણ મોજૂદ હતા એવા ગૌમુખ પાસે, અને ત્યાં એના દર્શન કર્યા અમે. અને ત્યાર પછી હવે આપણે જવાનું હતું રક્તદાન શિબિર બાજુ. અને ત્યાં પણ આપણે રક્તદાન કરવાનું, જે ગૌ સેવા કરવાની હોય ને ગૌ સેવામાં જો રક્તદાન શિબિર ચાલુ હોય ને ત્યાં આપણે જો રક્તદાન શિબિર ના કરીએ તો આપણું ગૌદાન થોડુંક કમ ઓછું પડે. એટલામાં જ અમારે કીધું ચાલો આજે આપણે પણ રક્તદાન કરવું છે અને ગૌ માતાના લાભાર્થે આપણે કરવાનું છે. એટલામાં આપણે પછી કે બેસી ગયા રક્તદાન શિબિરમાં અને રક્તદાન આપણે આપવાનું હતું. અને ત્યાં જો અત્યારે મારું રક્ત લઈ રહ્યા છે ત્યાં અમારે અત્યારે બધા મિત્રો પણ અમારે ત્યાં હાજર હતા. કે આપણે રક્તદાન શિબિરમાં જઈએ અને રક્તદાન ના આપીએ તો આપણું દાન ઓછું રહી જાય. કેમકે આ તો ગૌ માતા માટેનું દાન હતું ને ગૌ માતા માટે આપણે એટલું ના કરીએ ને તો ઓછું પડે. કે આપણી સેવા એ ગૌ માતા માટે કરી રહ્યા છીએ અને ગૌ માતાની સેવા કરવી એ આપણું પણ એક પરિબ્રહ્મ હોય છે. તો આવી જ અમારી સેવાઓ બધી ગૌ માતા માટે ચાલુ હોય છે. જો ને આટલામાં અમારી ગૌ રક્તદાન આપણું પૂરું થયું છે. અને આપણે રક્તદાનની જે દાન આપીને આપણે અત્યારે જવાનું તો હવે બહાર. એટલામાં અમારા ઘણા એવા બહેનો અત્યારે જ અહીંયા હાજર છે. કેટલી બહેનો પણ અત્યારે હાજરી આપી છે. ભાઈઓ બાળકો પણ જો ગૌ કથા સાંભળવા પહોંચ્યા હોય અને એટલામાં જો આપણે પણ ના જઈએ તો એ કથા અધૂરી જાય, ગૌ સેવા આપણી અધૂરી રહી જાય ને એનું મૂળ ક્યારેય આપણે ચૂકવી નથી શકતા મિત્રો. એટલામાં જો અમે પણ અહીંયા પહોંચી ગયા ગૌ સેવા સાંભળવા અને આમંત્રણને માન આપીને અમારા ગુરુશ્રી સાથે પહોંચ્યા. અને એટલામાં અમારી બહેનો જો કથામાં કડતાલ ને તાળીઓથી ઝૂલી ઉઠી હતી કે આવી ગૌ સેવા હોય ને જો અમે ના ઝૂલીએ ને તો અમારી ગૌ સેવા સૌ અધૂરી રહી જાય છે. એવી અમારી આ બધી બહેનો પણ જો અમારે રાધે રાધે ગૌશાળામાં પણ જો સેવા આપવા આવે છે એવી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર કે આવીને આવી બધી તમારી ગૌ સેવા કરતા રહીયો. જ્યાં જ્યાં મળે તે બધી જ સેવાઓ તમે કરતા રહીયો. મારી બહેનો ભાઈઓ અને બાળકો એ સેવા આપવી
એ બહુ જ સારું કહેવાય. અને સેવા આપતા રહેજો એવો અમારો પણ ખૂબ ખૂબ આગ્રહ છે ને અમે પણ સેવા એટલી કરતા રહીશું કે હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો તો જ હવે રાધે રાધે ગૌશાળામાં, કેમ કે સાંજના 11 વાગી ગયા છે. હવે બાપુ પાસે કહેવાનું તો હવે રજા લેવાની છે, તો છેલ્લી રજા લઈને પછી અમે હવે નીકળવાના હતા. એવી તો 11 વાગી ગયા છતાં જો એટલું ટ્રાફિક છે ગૌ સેવા કથા સાંભળવામાં. તો આનું મૂલ્ય ક્યારે આપણે ચૂકી શકીએ હે મિત્રો? તો ચાલો મિત્રો, હવે જવાનું છે તો બાપુ પાસે જઈને આપણે રજા લઈશું ને રજા લઈને આપણે ત્યાં ગૌ સેવા સંભાળ્યા. ગૌ સેવક નૈના કોવરજીબાએ પણ અત્યારે બાપુશ્રીનું સ્વાગત કર્યું અને ત્યાંથી પછી હવે અમે રજા લઈશું. તો ચાલો મિત્રો, જય ગૌ.